યજ્ઞ પરંપરા, તો યજ્ઞ એટલે શું? આપણી અધ્યાત્મશાસ્ત્રની અંદર યજ્ઞ એ કોઈ કુંડની અંદર લાકડા પેટાવીને અગ્નિ પ્રગટાવવો અને એમાં હોમ હવન કરવા, તે આપણી સામાન્ય અર્થની સમજૂતી છે. પણ એ યજ્ઞનો અર્થ અહીંયા નથી. યજ્ઞ એટલે જીવન કર્મ છે, પરોપકારનું કર્મ છે, સેવાનું કર્મ છે. આખા બ્રહ્માંડની અંદર અહોનિશ એક મહાયજ્ઞ ચાલી રહ્યો છે. નિયમિત રીતે જગત ચાલી રહ્યું છે, તે ઋતને કારણે ચાલી રહ્યું છે. આ ઋત તે પોતે યજ્ઞ છે. સત અને ઋતનું બનેલું આ બ્રહ્માંડ છે. એમાંથી ઋત તત્વ જે છે તેની અંદર તમે જોશો કે સૂર્ય નિયમિત સમયે ઉગે છે, સૂર્ય નિયમિત સમયે આથમે છે, ચંદ્ર ઉગે છે, ચંદ્ર આથમે છે, એની કળાઓ બદલતી જાય છે, ઋતુઓ બદલતી જાય છે. બધું ધારા ધોરણ પ્રમાણે નિયમિત રીતે ચાલે છે. ઠંડી પડે છે, ગરમી પડે છે, વરસાદ આવે છે, અને વરસાદને કારણે છે જમીનની ફળદ્રુપતા વધે છે, જમીનની અંદરથી અન્ન પાકે છે, એની અંદરથી ઔષધિઓ પાકે છે વગેરે. તો આખા બ્રહ્માંડની અંદર જે કંઈ તત્વો, સત્વો અને જીવો છે તે સતત જ પરોપકારનું કોઈ મોટું કાર્ય કરી રહ્યા છે. એ સેવાનું કાર્ય છે. એવો એક સેવાનો જે મહાયજ્ઞ ચાલી રહ્યો છે એને આપણે યજ્ઞ કહીએ છીએ. તો આવા ચારેય ભાઈઓનો જન્મ આવી યજ્ઞ પરંપરાને કારણે થયો છે. એનો અર્થ એ છે કે સેવાને માટે થયેલો છે. એમનો જન્મ, એમનું અવતરણ આ ભૂમિ ઉપર છે તે કોઈ સેવાના ભાવથી થયેલું છે. તો આપણે આગળ સમજવું છે કે એ સેવા કઈ હતી. આપણે જાણીએ છીએ રામની કથાની અંદર કે હજી તો થોડાક જ મોટા થયા ત્યાં વિશ્વામિત્ર દશરથના દરબારમાં આવે છે અને પોતે અને પોતાના જેવા બીજા એવા ગુરુઓ જે ગુરુકુળ સ્થાપીને ત્યાં પોતાને ત્યાં રહેતા જે શિષ્યો છે તેને યજ્ઞ યાગાદી કર્મકાંડ અને જીવન શિક્ષણ આપી રહ્યા છે. તો તેની અંદરથી દૈત્યો, અસુરો એમાં વિઘ્ન નાખી રહ્યા છે, એમના હવનમાં હાડકા નાખી રહ્યા છે, એમાં અંતરાયો ઊભા કરી રહ્યા છે. તો એનો સામનો કરવા માટે એ અસુરોની અને એ પ્રકારના દૈત્યોની આ બધી જે હરકતો છે તેને દૂર કરવા માટે તમે રામને મારી સાથે મોકલો, લક્ષ્મણને મારી સાથે મોકલો, એવી જે વિનંતી કરે છે તેનો અર્થ શું છે? શા માટે વિશ્વામિત્ર છે તે રામ અને લક્ષ્મણની માગણી કરવા આવે છે? આ યજ્ઞ શું છે? અથવા તો આ દૈત્યો કે અસુરો શું છે? શા માટે એ હવનમાં હાડકા નાખી રહ્યા છે? દશરથ મોટી ઉંમરે થયેલા, યજ્ઞ કરવાને કારણે, એવા પવિત્ર કર્મને કારણે એમને ત્યાં પુત્ર રત્નો પ્રાપ્ત થયા છે. તો એમનું મન માનતું નથી, એમનું દિલ ચાલતું નથી. એ દલીલો કરે છે સામે કે હું આવું, મારું સૈન્ય મોકલું. પણ વિશ્વામિત્ર આગ્રહ પકડી રાખે છે કે તમે કે તમારું સૈન્ય નહીં, તમારા 2 પુત્રો મને આપો, મારે સાથે લઈ જવા છે. તો એની પાછળ પણ કોઈ હેતુ છે અને એ આધ્યાત્મિક હેતુ છે. પાછળથી આતમ રામ રૂપે અને પાછળથી પરાક્રમી પુરુષ રૂપે જે કામો કરવાના છે રામ અને લક્ષ્મણે, તેને માટે એને તૈયાર કરવા માટે થઈને, એને સજ્જ કરવા માટે થઈને, એને સામર્થ્યવાન બનાવવા માટે થઈને જે વિદ્યાઓ એને આપવાની છે એ વિદ્યાઓ શીખડાવવા માટે થઈને આ આખું આયોજન છે. વિશ્વામિત્ર આગ્રહ કરીને એમને લઈ જવા માગે છે, તેની પાછળનું કારણ આ છે. તો વિશ્વામિત્ર અને એના જેવા બીજા ઋષિમુનિઓ રાજ્યથી દૂર શાંત વાતાવરણમાં, વનમાં, અરણ્યોમાં પોતાના આશ્રમો સ્થાપીને પોતાના આશ્રમમાં શિષ્યોને 12 વર્ષની ઉંમરે દાખલ કરી બીજા 12 વર્ષ સુધી જીવનનું વ્યવહાર શિક્ષણ આપે છે. અનેક વિદ્યાઓ અને કૌશલ્યો શીખવે છે. ત્યાં જે છે તે સનાતન ધર્મ છે એનો બોધ કરે છે, એનો પ્રબોધ અને ઉપદેશ કરે છે. એ બધું સમજાવે છે. તે આવા પરધર્મી જે છે અથવા તો જે એનાથી અસંતુષ્ટ છે એવા લોકો એની અંદર જે અંતરાયો કે વિઘ્નો ઊભા કરવા માગે છે તેને અસુર કહે છે, તેને દૈત્યો કહે છે. તો એવા બધા તત્વોને દૂર કરવા માટે થઈને કોઈ દૈવી અંશ, કોઈ શક્તિમંત, કોઈ વીર્યવંત, કોઈ પ્રતાપી, કોઈ સાત્વિક એવી શક્તિની જરૂર પડે. અને એટલા માટે થઈને એવી શક્તિ છે તે આતમરામ રૂપે અવતરેલા આવા પ્રતાપી એવા 2 રાજકુમારોમાં છે, એમ સમજીને વિશ્વામિત્ર દશરથની પાસે એની માગણી કરવા આવ્યા છે. અને દશરથ જ્યારે એને સોંપે છે ત્યારે સાથે લઈ જતાં વિશ્વામિત્ર એને જે બલા અતિબલા નામની વિદ્યાઓ સમજાવે છે અને શીખડાવે છે તે શું છે? આ બલા અને અતિબલા વિદ્યા એટલે શું? તો હકીકતે એ ઉપાસનાની એક પદ્ધતિ છે જેને સવિત્ર ઉપાસના તમે કહી શકો શાસ્ત્રીય ભાષામાં,
તે એને સમજાવે છે અને શીખડાવે છે. મનુષ્યની પશુ સહજ એવી 4 સમાનતાઓ છે જે પશુઓમાં છે અને જે મનુષ્યમાં છે. તો મનુષ્યની અંદર રહેલું મનુષ્યત્વ કરતાં પશુ તત્વ જે છે તેને નિયંત્રણમાં લાવવું જરૂરી હોય છે મનુષ્ય અવતારમાં. તો મનુષ્ય સફળ થાય અને મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ થઈ શકે. તો એ 4 વસ્તુ કઈ છે? આહાર, નિદ્રા, ભય અને મૈથુન. પ્રાણીઓને પણ ખોરાક જોઈએ છે, પ્રાણીઓને પણ ઊંઘ આવે છે, પ્રાણીઓને પણ મૈથુનની ઈચ્છા થાય છે અને પ્રાણીઓને પણ ભય લાગે છે. એવી જ રીતે મનુષ્યને 4 વસ્તુ લાગે છે. તો આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ 4 જે સમાનતા છે મનુષ્ય અને પશુ વચ્ચે, તો આ 4 ઉપર મનુષ્યએ પોતાનું નિયંત્રણ, પોતાનો કાબુ છે તે મેળવી લેવો જોઈએ. આહાર ઉપર, નિદ્રા ઉપર, ભય ઉપર અને મૈથુનની ઈચ્છા ઉપર. તો આ આખી વસ્તુ શીખવવા માટે, સમજાવવા માટે વિશ્વામિત્ર જે છે તેને લઈ ગયા છે રામ અને લક્ષ્મણને, અને આવી જુદી જુદી વિદ્યાઓ દ્વારા એમને સમજાવે છે. પાછળથી આપણને ખબર પડે છે કે જેણે નિદ્રાની ઉપર કાબુ મેળવી લીધો છે તેને માટેનો આધ્યાત્મિક શબ્દ છે ગુડાકેશ, જે વારે વારે શ્રીમદ ભગવદ્ ગીતામાં વપરાયો છે. જેણે આ 4 ઉપર કાબુ મેળવી લીધો છે તેને માટેનો શાસ્ત્રીય શબ્દ છે ઋષિકેશ. જેણે આ 4 નબળાઈઓ ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી લીધું છે અને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે, આહાર, નિદ્રા, ભય, મૈથુન, તે ઋષિકેશ છે. તો આવી વિદ્યાઓ શીખવવા માટે વિશ્વામિત્ર છે તે રામ એટલે કે આતમરામને અને લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા છે. સૌથી પહેલો વધ રામ દ્વારા જે થાય છે તે તાટકા નામની રાક્ષસીનો થાય છે. તો ભગવાનનો અવતાર સ્ત્રી હત્યા કરે? કોઈના મનમાં એવો પ્રશ્ન ઊભો થઈ જાય. તો આ તાટકા શું છે હકીકતે? આ તાટકા તે કોઈ વ્યક્તિ નથી, પણ મનુષ્ય માત્રની અંદર રહેલી મારા અને તારાની જે વૃત્તિ છે, આ મારું આ તારું, અહંતા અને મમતાનો જે ભાવ છે, એ ભાવ જેમને આધ્યાત્મિક પથ ઉપર પ્રગતિ કરવી છે, વિકાસ કરવો છે, તેને સૌથી પહેલાં મોર મોર તોર તોર, એ જે માયાનું તત્વ છે, એ માયાનું તત્વ છે તેને જીતવું પડે. તો તાટકા વધનો અર્થ છે આવી મારા તારાની જે રમત કરે છે, જે ભ્રમણામાં રાખે છે આપણને, તે માયા ઉપરનો વિજય. અધ્યાત્મ સાધનામાં આસુરી વૃત્તિઓ હંમેશા વિઘ્નરૂપ બને છે. મનુષ્યની અંદર દેવ, દાનવ અને મનુષ્ય ત્રણેય વસે છે, આપણે જાણીએ છીએ, અને ત્રણેયની એક એક લાક્ષણિકતા છે. દેવો વિલાસી છે તો એને માટે પેલી ઉપનિષદ કથા કહે છે એમ એણે શું કરવાનું છે? દેવો વિલાસી છે તો એણે દમન કરવાનું છે. દૈત્યો છે તે હિંસક વધારે મનોદશાવાળા છે તો એણે દયા રાખવાની છે. અને મનુષ્ય જે છે તે સંગ્રહખોરી અને પરિગ્રહ વૃત્તિવાળા બહુ છે, તેને પરોપકાર અર્થે એણે ત્યાગ કરવાનો છે, દાન દક્ષિણા કરવાની છે. તો દાન, દયા અને દમન એવા આપણી જ અંદર વસતા દેવ, મનુષ્ય અને દાનવ એવા 3 સ્વરૂપો છે. એ આપણી અંદર હોવાને કારણે આપણી અધ્યાત્મ સાધનામાં એવી આપણી અંદર રહેલી આસુરી વૃત્તિઓ જે છે તે વિઘ્નરૂપ ન બને એટલા માટે થઈને ગુરુની આજ્ઞાથી રામ, લક્ષ્મણ આવી જે વૃત્તિઓ છે તેનો નાશ કરતા જાય છે. તે અસુર લીલા સંહાર રૂપે આપણને રામાયણ કથામાં દેખાય છે. પછી આગળ ચાલતા એક બહુ જ મોટી મહત્ત્વની ઘટના રામ દ્વારા બને છે, અને જે અહલ્યા ઉદ્ધારની. તો આ અહલ્યા ઉદ્ધાર એટલે શું છે? તો અહલ્યા એટલે જેને ખેડવામાં નથી આવી, જેને ખરા અર્થની અંદર ખેડી નથી એવી અક્ષુણ ધરતી, એટલે મેઇડન જેને કહીએ એવી લેન્ડ. તો એવી જે લેન્ડ છે, એવી ઉજ્જડ જમીનને ફળદ્રુપ કરવાની ઘટના, તેનું નામ અહલ્યા ઉદ્ધારની ઘટના છે. તો અહીંયા આપણે સમજવું છે કે આ જમીનનો અર્થ શું લેવો? જમીન એટલે આપણે સમજીએ છીએ આપણા જગતની જે ખેતરની જમીન છે તેની વાત છે? ના, આ એની વાત નથી. આ જે છે જમીન તે ચિત્ત ભૂમિની વાત છે. આપણા ચિત્તની ભૂમિને પણ આપણે ખેડવી પડતી હોય છે. એ જ્યાં સુધી ખેડીએ નહીં ત્યાં સુધી એ પણ ફળદ્રુપ થતી નથી, અને એની અંદર પણ આપણે જે પ્રેમ અને સેવાનું બીજ વાવવા માગતા હોઈએ છીએ તે વાવી શકીએ નહીં, અને તે ઉછરે પણ નહીં. તો ચિત્તના વણખેલાયેલા ભાગો અને ભૂમિકાઓ એનું આધ્યાત્મિક રૂપાંતર કરવું, એ ઘટનાનું નામ છે અહલ્યા ઉદ્ધારની ઘટના. તો તમને સમજાશે કે ઋષિએ શાપ આપ્યો હતો પત્નીને, એને કારણે પત્ની છે તે પથ્થર બની ગઈ હતી. ભગવાનના ચરણનો સ્પર્શ થયો એટલે પથ્થરમાંથી પાછી એ વ્યક્તિ બની ગઈ, અને અહલ્યાનો આ રીતે ભગવાન દ્વારા ઉદ્ધાર થયો. એવી જે કથા આવે છે, એ કથાનો આધ્યાત્મિક અર્થ તો એ છે
કે આપણા ચિત્તના વણ ખેડાયેલા જે ભાગો છે અને જે ભૂમિકાઓ છે એનું આધ્યાત્મિકતામાં રૂપાંતર કરવું. તો આપણે આપણી ચિત્તભૂમિને આ રીતે ખેડીને એને આધ્યાત્મિકતા માટે થઈને ખેડવાની હોય છે. ત્યાર પછી વિશ્વામિત્ર એને જનકની નગરીમાં લઈ જાય છે, મિથિલા નગરીમાં, અને ત્યાં સ્વયંવર યોજ્યો છે સીતા માટે થઈને, અને એની અંદર શિવ ધનુષના ભંગની આખી ઘટના આવે છે. શિવે જે ધનુષ આપ્યું છે, જે નાનપણમાં રમતી રમતી સીતા છે એનો ઘોડો કરીને રમતી હતી, એ શિવ ધનુષ એટલું પરાક્રમી છે અને એટલું ભારે છે કે એને કોઈ ઉપાડી પણ નથી શકતું. જેના દ્વારા તો બાળકી એવી સીતા રમતી હતી, એ શિવ ધનુષ એને ઉપાડીને કોઈ જો તીરસંધાન કરી શકે તો એને પોતાની પુત્રી વરાવશે, એવી જે શરત છે એનો શું અર્થ છે? તો ધનુષ્ય એટલે પ્રકૃતિ, એના 3 ટુકડા થાય એટલે આત્મરામ પ્રકૃતિના 3 ગુણ ઉપર વિજય મેળવે છે. રામ આસાનીથી, બીજા બધા એ ઉપાડી પણ નથી શકતા, એને ઉંચકી પણ નથી શકતા, એવું ભારેખમ જે ધનુષ્ય છે તે ધનુષ્ય બીજું કશું જ નથી, એ પ્રકૃતિનું તત્વ છે. અને એ પ્રકૃતિ 3 ગુણો વડે બનેલી છે, જેને આપણે સાત્વિક, રાજસી અને તામસી ગુણો કહીએ છીએ તે. તો એના જે 3 ટુકડા થઈ જવાની વાત છે તેનો અર્થ એ છે કે આવી ત્રિગુણાત્મક જે પ્રકૃતિ છે એ જ ખરી માયારૂપ છે, અને જે આપણને ભ્રમણાઓ જીવનમાં ઊભી કરે છે એ માયામાંથી આપણે મુક્ત થવાનું હોય છે, એ માયાનો ભંગ કરવાનો હોય છે. માયાભંગની ક્રિયા એટલે આ ધનુષ્ય ભંગની ક્રિયા છે. એટલે આત્મરામ દ્વારા પ્રકૃતિના 3 ગણો ઉપર વિજય મેળવે છે. અને આ પ્રકૃતિ એટલે કોણ? તો આ પ્રકૃતિ ઉપર વિજય મેળવી અને પુરુષ એ એનો સ્વામી બને છે. આપણે કહીએ છીએ કે સત અને ઋતનું બનેલું આ જગત છે. બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ પુરુષ અને પ્રકૃતિ દ્વારા સર્જાયેલું આ જગત છે, અનંત કોટી બ્રહ્માંડો છે. તો પુરુષ એટલે પરમેશ્વર, જેને આપણે પરબ્રહ્મ કહીએ છીએ, તે એણે પોતાની શક્તિ દ્વારા જે એક વસ્તુનું સર્જન કર્યું તે પ્રકૃતિ છે. પુરુષ પોતે ચૈતન્ય તત્વ છે, પ્રકૃતિ જળ છે. તો એ પ્રકૃતિને પામે છે કોણ? પુરુષ. તો અહીંયા પ્રકૃતિ તે સીતા માતા છે, પુરુષ તે આત્મરામ છે, અને એ આત્મરામ પ્રકૃતિના 3 ગુણ પર વિજય મેળવીને, એટલે કે માયાઓપ છે એનો ભંગ કરીને એના સ્વામી બને છે. રામ પુરુષ છે, સીતા પ્રકૃતિ છે, અને રામ એ રીતે સીતાના સ્વામી બને છે. ધનુષ ભંગની આખી પ્રક્રિયા એટલે કે માયાનું જે આવરણ છે તે માયાના આવરણનો ભંગ કરી, માયાનું આવરણ હટાવી, 3 ગુણ ઉપરથી વિજય મેળવી ત્રિગુણાતીત જે થાય છે તેને આ રીતે પ્રકૃતિ રૂપ સીતા પત્ની રૂપે એ પ્રાપ્ત થાય છે.